જય માતાજી બધાને. આડીબેન ની થોડી સ્ટડી કરી હું કાકા નીકળી ગયા ભાવનગર જવા. આવી ગયા સપ્તરંગી ગરબા ક્લાસે. અહીંયા મળી ગયા આપડા સ્પેશિયલ મહેમાન. પછી આવી ગયા ઓનલી અંદર ફિક્સ કરી નાખી મેગી ની પાર્ટી. કેમ લાગે છે મારી મહેમાન ની જોડી? એલા મહેમાન તમે હકના રહ્યો ને યાર. હાલો મહેમાન ના તો ફોટા શરૂ થઈ ગયા. તો આપણે મહેમાન આરે એકાદી રીલ તો બનાવવી પડે ને. વાત સહી है. તો પછી વનભા અને અરુભાની એન્ટ્રી થઈ ગઈ. પધારો પધારો, સ્વાગત છે તમારું ભાવનગરમાં. દીપ પ્રાગટ્ય કરીને શરૂ થઈ ગઈ માતાજીની આરતી. ઓહો, પાર્ટી પણ અહીંયા આવી ગયા છે. પછી અંજલ દીદી પણ દેખાઈ ગયા. અરે સોરી, દીદી सही पकड़े हैं. એલા મુકેશભાઈ કઈક વિચારમાં પડ્યા લાગે. એલા ભાઈ અમારો તો એકાદો ફોટો લ્યો. પછી તો અહીંયા ગરબાની રમઝટ શરૂ થઈ ગઈ. પછી મેન મહેમાને ગરબાના ભૂકા કાઢી નાખ્યા. પછી મહેમાન તો લઈ આયા વનભા પાસે. ગરબા કિંગ કાઈ નો ઘટે. સપ્તરંગી ગરબા ક્લાસની બીજી બ્રાન્ચ વાડિયાબીડમાં આજથી 2 દિવસ માટે ફ્રી વર્કશોપ શરૂ થઈ ગયો છે. જેમાં 6 થી 7 ચિલ્ડ્રન બેન્ચ, 7 થી 8 લેડીઝ બેન્ચ અને 8 થી 9 અને 9 થી 10 લેડીઝ અને જેન્ટ્સ ની મિક્સ બેન્ચ રહેશે. એડ્રેસ નીચે આપી દઉં છું, તમે બધા અવશ્ય પધારજો. અહીંયા આપણને મળી ગયા એન્જલ્સ દીદી. ઠીક, મુકેશભાઈ આપણને અહીંયા પકડવાનું વિચારતા હતા. સીધું વનભાજારા પાસે હો, અમારા ભાઈ છે હો ભાઈ. અહીંયા તો મળી ગયા ગરબાની રમઝટ વાળા ફોલોવર્સ. એલા એન્જલ્સ દીદી તો થાકી ગયા લાગે. એલા અમારા સ્પેશિયલ મહેમાન તો તેજ ઉપર છે. વાહ મહેમાન, જલસા કરાવી દીધા હો. પછી વનભાજાલા એ તો માયક પકડી લીધું. માયક પકડીને શું બોલ્યા ઈ કાલે. હાલો તો બધાને જય માતાજી.